Hello everyone, good evening. English 10th grammar 19th topic આપણે સ્ટડી કરી રહ્યા હતા જેમાં આપણે હાલ સેકન્ડ એક્સરસાઇઝ જોઈ રહ્યા છીએ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ રિસ્પોન્સીસ બેઝડ ઓન ધ ફંક્શન્સ ધ બાસ્કેટ ઇન ધ બાસ્કેટ ક્વેશ્ચન 36 to 38 ડાયલોગ કમ્પ્લેશન્સ ફંક્શન બેઝડ છે 3 માર્ક્સમાં પૂછાય છે જુઓ એમાં તમને એક ક્વેશ્ચન આપ્યો છે અને એના 3 આન્સર આપેલા છે 4 આન્સર આપેલા છે એમાંથી તમારે કરેક્ટ આન્સરથી બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે જેના માટે બ્રેકેટમાં તમને આપવામાં આપ્યું છે સી એક્ઝામ્પલ છે ફર્સ્ટ વન રોહન સેઝ મધર કેન યુ હેલ્પ મી ટુ મેક ટી મધર સેઝ શ્યોર ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આપણે છે ને જે પદ્ધતિથી છે ચા બનાવવાની તે વર્ણવવાની છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસિંગ તો એમાં કેવું આવશે વાય નોટ ટેક અ કપ ઓફ મિલ્કવાળું વેન વિલ યુ મેક ટી ઓફકોર્સ આઈ વિલ હેલ્પ યુ તો એમાં આવશે બી ટેક આખી પ્રોસેસ વર્ણવે છે કેવી રીતના બનાવવાની ટેક અ કપ ઓફ મિલ્ક એડ સમ સુગર એન્ડ ટી લીવ્સ એન્ડ લેટ ઇટ બોઇલ ફોર સમ ટાઈમ્સ સેકન્ડ વન છે પૂજા વેન વિલ યુ સેલિબ્રેટ ધ વિક્ટોરી મિહિર આન્સર્ડ સ્પેસિફાઈંગ ટાઈમ સ્પેસિફાઈ કરવાનો છે સમય દર્શાવવાનો છે તો એના માટે કેવું આવશે વેન શુડ વી સેલિબ્રેટ ઇટ યસ થેન્ક યુ વી વિલ સેલિબ્રેટ ઇન ધ ઇવનિંગ વી વિલ સેલિબ્રેટ એટ હોમ તો એમાં આવશે સી વી વિલ સેલિબ્રેટ ઇન ધ ઇવનિંગ સમય સ્પેસિફાઈ કરે છે એટલા માટે સી થર્ડ વન ફાધર વોટ ઇઝ કરંટ ડુઈંગ અમન સેઝ ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન વારે વાર થતી એક્શનને ડિસ્ક્રાઇબ કરવાની છે તો એમાં શું આવશે એ આઈ વિલ ફાઇન્ડ આઉટ આઈ ડુ નોટ નો હી વિલ કમ હોમ એટ 6 o'clock હી ઇઝ ઓલવેઝ પ્લેઇંગ ટેનિસ એટ ધીસ ટાઈમ તો ફ્રીક્વન્સી ટાઈમની ફ્રીક્વન્સી દર્શાવવાની છે તો ફ્રીક્વન્સી દર્શાવવા માટે ઓલવેઝ આવશે તો ડી છે ને હી ઇઝ ઓલવેઝ પ્લેઇંગ ટેનિસ એટ ધીસ ટાઈમ એમાં ફોર્થ વન છે ઉમંગ વેર ઇઝ મિનલ અમન આન્સર્ડ અમન સેઝ સ્પેસિફાઈંગ લોકેશન શી ઇઝ ફાઇન થેન્ક યુ શી ઇઝ ઇન ધ કિચન શી વિલ કમ અર્લી શી ઇઝ લેટ તો ક્યાં છે લોકેશન જે દર્શાવવાનું છે તો દર્શાવવા માટે લોકેશન દર્શાવવા માટે કિચન જય સેઝ એક્સક્યુઝ મી કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ શોપકીપર સેઝ સ્પેસિફાઈંગ લોકેશન દર્શાવે છે જગ્યા આઈ ડુ નોટ નો ધ પ્લેસ ઇટ ઇઝ 1 કિમી અવે ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ક્લોક ટાવર લેટ મી ચેક ધ મેપ તો કયું આવશે તો કે સી આવશે ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ક્લોક ટાવર તો સી આવી રીતના આપણે 5 એક્સરસાઇઝ જોઈ આમાં આપણને જે રીતના બ્રેકેટ્સમાં આપ્યું હોય એ રીતના સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાની હોય છે જો સેન્ટેન્સ સેમ કમ્પ્લીટ થાય છે તો તમને એમના 3 માર્ક્સ કવર થઈ જાય છે ઓકે તો ઇન નેક્સ્ટ વિડીયો વી વિલ સી another exercise till then bye bye see you in next video.